પંચમહાલ જિલ્લામાં આગામી દિવસોમાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સંકલન સમિતિની બેઠક યોજાઈ. કમલમ ખાતે યોજાયેલ મિટિંગમાં 7 વિધાનસભાથી અનેક કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાઈ. આગામી 31 ઓક્ટોબરથી 6 ડિસેમ્બર દરમિયાન વિધાનસભાથી પદયાત્રાનું આયોજન કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ અંગેની રૂપરેખાની તૈયારીના આયોજન માટે કમલમ ખાતે સંકલનની મિટિંગ યોજાઈ હતી. પ્રદેશમાંથી આવેલ ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે કાર્યક્રમની રૂપરેખા અંગે માહિતી આપી હતી. સંકલન સમિતિની મિટિંગમાં સાંસદ રાજપાલસિંહ જાદવ, ડોક્ટર જસવંતસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ, ભાજપ જિલ્લા પ્રમુખ, મહામંત્રી કુલદીપસિંહ સોલંકી જોડાયા હતા. જ્યારે સરદાર પટેલની 150મી જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે એના ભાગરૂપે આજે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો થવાના છે અને જે રીતની એમની પ્રતિભા છે, આપણે વિવિધ જયંતિ ઉજવીએ છીએ, આંબેડકર જયંતિ હોય, ગાંધી જયંતિ હોય, એ જ રીતના જ્યારે સરદાર પટેલના 150મી જયંતિની ભાગરૂપે પૂરા દેશમાં ઉજવણી થવાની છે અને અમારી તમામ વિધાનસભામાં સાથે 7 વિધાનસભામાં પણ પદયાત્રાની જ્યારે ઉજવણી થવાની છે ત્યારે આજે તેની ઉજવણીના ભાગરૂપે વિવિધ આયોજન માટે અહીંયા ગોધરા કમલમ ખાતે અમારા જિલ્લાના પ્રમુખ, રાજ્યસભાના સાંસદ શ્રી અને જે અમારી કમિટી છે તેના દ્વારા આયોજન માટે આજે અહીંયા કમલમ ખાતે એક સંકલનની બેઠક થઈ રહી છે અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે જેનું આયોજન રૂપે આજે જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે પૂરા દેશમાં એક ઉત્સવપૂર્વક આની ઉજવણી થવાની છે. સૌ જાણીએ છીએ કે આ 2025નું વર્ષ એ આપણા દેશના મહાપુરુષ, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું 150મું જન્મ જયંતિનું વર્ષ છે. ત્યારે આ સરદાર પટેલ એ કોઈ એક પટેલ જ્ઞાતિ પૂરતા કે કોઈ એક વિસ્તાર પૂરતા મર્યાદિત ન રહેતા એ સૌના સરદાર છે તેવું એ સત્ય છે. તેને આપણે લોકો સમક્ષ મૂકવાનું છે અને તે અંતર્ગત આપણા નરેન્દ્ર મોદી સાહેબે, યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એક હાકલ પણ કરી છે. તે અંતર્ગત આપણે દરેક વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને આ પદયાત્રા એટલે આપણી એકતાની યાત્રા અને તે અંતર્ગત આખા દેશની અંદર વિવિધ કાર્યક્રમો યોજાવાના છે અને તે કાર્યક્રમોનો જે સમયગાળો છે તે આપણો 31 ઓક્ટોબરથી 6 ડિસેમ્બર સુધીનો છે અને તે અંતર્ગત આ પંચમહાલ જિલ્લાની અંદર જે રીતે આપણે આયોજન કરવાનું છે આ પદયાત્રાનું, તે અંતર્ગત આજે સંકલનની મિટિંગ છે અને તે અંતર્ગત અમે તેનો રૂટ પણ નક્કી કરી રહ્યા છીએ અને તેને સક્સેસ બનાવવા માટે અમે પૂર્ણપણે સરકારની સાથે છીએ અને આ સરકારનો જે પ્રોગ્રામ છે તે આપણે બધા ભેગા મળીને લોકોની અંદર એક સારો સંદેશો જાય અને આ સરદાર પટેલ જે છે એ સૌના પટેલ તરીકે આપણે બધા માનીએ છીએ, પરંતુ તેને ખરેખર એક ઉત્સવ તરીકે આપણે મનાવીએ એવી અમારી બધાની લાગણી પણ છે. જય હિન્દ.